ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુ શરૂ થતાં જ શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક જ કલરના કે શાળાની પસંદગી સ્વેટર પહેરવા માટે શાળાના સંચાલકો થકી દબાણ ન કરવામાં આવે તેના માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ થકી દરેક શાળાને પત્ર કરી જાણ કરવામાં આવી છે। કેટલીક વખત શાળાઓ થકી તેમની પસંદગીની દુકાનમાંથી વાલીઓના ગરમ કપડાં બાળકોને ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોય છે, જેના કારણે વાલીઓ પર આર્થિક ભારણ વધતું હોય છે। ત્યારે શિક્ષણ વિભાગ આવી કોઈ પણ જાતનું દબાણ વાલીઓ પર ન થાય તે માટે દરેક શાળાને પત્ર કરી જણાવ્યું છે કે શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે, આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈ પણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં, તેમજ ઋતુ આધારિત આ સૂચનાનું કાયમી ધોરણે પાલન થાય તેવી તાકીદ કરવામાં આવી છે। જાણવા મળેલ છે અને કેટલીક રજૂઆતો પણ મળેલ છે કે કેટલીક શાળાઓ દ્વારા તેમના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર કલરના અને પર્ટિક્યુલર શાળાના લોગોવાળા સ્વેટર ખરીદવાની ફરજ પડાઈ રહી છે। તો સરકારશ્રી તરફથી આવી કોઈ સૂચના શાળાઓને છે નહીં। આવી રીતે કોઈ પણ શાળા સ્પેશિયલ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે બાધ્ય કરી શકે નહીં। આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આજે જ એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ પ્રમાણે કોઈ પણ બાળકને ફરજિયાતપણે કોઈ ખાસ દુકાનમાંથી કે તેમની શાળામાંથી કોઈ ખાસ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે ફરજ પાડવી નહીં।